મિત્રો, ગયા વિડીયોમાં આપણે જે થિયરીના ત્રિકોણમિતિના અગત્યના મુદ્દાની ચર્ચા કરી, જેમાં એકમ વર્તુળ, ત્રિકોણમિતિના સૂત્રો અને વિવિધ ચરણોમાં એમની ધન કે ઋણ નિશાનીઓ વિશે આપણે વિગતવાર ચર્ચા કરી હતી. તો આજે એ થિયરી સંબંધિત કેટલાક અગત્યના પ્રશ્નો એટલે કે એક્ઝામ્પલ્સ આપણે સોલ્વ કરવાના છીએ. એ સૂત્રો જાણવા એક અલગ વસ્તુ છે અને તેનો દાખલાનો ઉપયોગ કરીને જવાબ લાવવા, ગણતરી કરવી, એમાં થોડાક બેઝિક કોન્સેપ્ટ્સ પણ મહેનત માંગી લે છે. તો ચાલો મિત્રો, આજે આપણે અગત્યના કેટલાક પ્રશ્નો ને ઉકેલીશું. પણ તેની પહેલા આપણો જે ખૂણાનો નવો એકમ છે રેડિયન, એના વિશે થોડીક પ્રાથમિક સમજણ મેળવી ત્યારબાદ આપણે આગળ વધીશું. તો આપણે સૌથી પહેલા શરૂઆત કરતા કેટલાક જાણીતા ખૂણાઓ, ધોરણ 10 માં આપણે કેટલાક જાણીતા ખૂણાઓ જેમ કે 0, 30, 60, 90 જેવા જોઈ ગયા. તો એને રેડિયનમાં રૂપાંતરણ કરતા રેડિયનમાં એ કેટલું મૂલ્ય એનું હોય છે, તો એની પહેલા આપણે થોડીક પ્રાથમિક ચર્ચા કરશું. સૌથી પહેલા તો 0 અંશ નો ખૂણો એ રેડિયનમાં કેટલો હોય, તો આપણે જાણીએ છીએ અંશમાંથી રેડિયનમાં ફેરવવાનું સૂત્ર છે અંશનું મૂલ્ય ગુણ્યા π/180. તો આ મૂલ્ય 0 ગુણ્યા π/180 વડે ગુણાકાર કરતા એનું મૂલ્ય થાય છે 0 રેડિયન. એટલે કે 0 અંશ બરાબર 0 રેડિયન જ ગણાય છે. બીજું છે 30 અંશ. તો 30 ગુણ્યા π/180, 30 ભાગ ચાલે તો વધે π/6 રેડિયન. એટલે કે 30 અંશનો ખૂણો છે એ રેડિયનમાં π/6 રેડિયનનું માપ ગણાય છે. એવી રીતે 60 અંશ. તો 60 ગુણ્યા π/180 એટલે કે π/3 રેડિયન. તે જ રીતે 90 અંશ એટલે કે 90 ગુણ્યા π/180 એટલે કે π/2 રેડિયન. તે જ રીતે 180 અંશ એટલે કે 180 ગુણ્યા π/180 એટલે કે π રેડિયન જેટલું મૂલ્ય થશે. અને છેલ્લું 360 અંશ એટલે કે 360 ગુણ્યા π/180 એટલે કે 2π રેડિયન જેટલું મૂલ્ય મળે છે. તો આ જાણીતા ખૂણાઓના અંશમાં ના રેડિયનમાં રહેલા મૂલ્યોનો આપણે કંઠસ્થ કરવાની જરૂર પડશે, જેથી જાણીતા મૂલ્યો માટે આપણે દર વખતે આ ગણતરી ન કરવી પડે અને સીધું રેડિયનમાં આપણે આની ગણતરી કરી શકીએ છીએ. તો ચાલો મિત્રો, આપણા પ્રશ્નો પર આગળ. સૌથી પહેલો પ્રશ્ન છે કે 40 અંશ અને 20 મિનિટના ખૂણાનો જે અંશમાં આપેલું છે તેનું રેડિયનમાં રૂપાંતર કેવી રીતે કરવું. તો નંબર 1, 40 અંશ 20 મિનિટ. હવે આપણે જાણીએ છીએ કે 60 મિનિટો ભેગી થાય એટલે કે એક અંશનો ખૂણો બને. તે રીતે 60 સેકન્ડ ભેગી થાય ત્યારે 1 મિનિટનો ખૂણો બને છે. તો અહીંયા આગળ ખૂણો બે એકમમાં આપેલો છે, અંશમાં અને મિનિટમાં. તો સૌથી પહેલા આપણે આને એક જ એકમમાં ફેરવીએ તો 40 અંશ એ મોટો એકમ છે પ્લસ 20 એટલે કે 60 ના કેટલા ભાગ, તો આપણે અહીંયા જોઈ ગયા કે 60 મિનિટે એક અંશ થાય તો 20 મિનિટે કેટલો, ત્રિરાશિ મૂકીએ 60 મિનિટે એક અંશ તો 20 મિનિટે કેટલો. તો એના પરથી આપણને ખ્યાલ આવે કે 20 ગુણ્યા 1/60 એટલે કે 1/3 અંશ જેટલો ખૂણો, 1/3 જેટલો અંશ. તો 1/3 અંશ. હવે આને લસા લઈને સાદુરૂપ આપતા 120 પ્લસ 1 121 અંશના 121 ના છેદમાં 3 અંશ જેટલો હવે આખો અપૂર્ણાંક ખૂણો બન્યો. હવે આના પરથી આપણે એને રેડિયનમાં ફેરવવો પડશે. તો રેડિયનમાં ફેરવવા માટે અંશમાં આપેલ ખૂણાનું મૂલ્ય ગુણ્યા π/180 વડે આપણે એને ગુણીશું. હવે ચેક કરવાનું કે ભાગ ચાલે છે. તો આ 180 3 વડે વિભાજ્ય છે, 2 ને 1 3 ને 1 4. 3 ની ચાવીએ છે મિત્રો કે આપેલા બધા સંખ્યામાં આપેલા બધા અંકોનો સરવાળો જો 3 વડે વિભાજ્ય થાય
તો એ આખી સંખ્યા 3 વડે વિભાજ્ય હોઈ શકે. પણ અહીંયા સરવાળો 2 ને 2 4 થાય છે, જે 3 વડે વિભાજ્ય ન હોવાથી 121 3 વડે વિભાજ્ય છે નહીં. તો અહીંયા આગળ અંશ ને છેદમાં કોઈ પણ સાદુરૂપ નહીં થઈ શકે. તો આને આમને એમ રાખીશું 121 પાઈ ના છેદમાં 3 8 24 વધી 2 3 3 ને 2 540 રેડિયન. તો આ અંશમાં આપેલા ખૂણાનું રેડિયનમાં મૂલ્ય આટલું થશે. મિત્રો, અંશમાંથી રેડિયનમાં જતી વખતે પાઈનું મૂલ્ય મૂકવામાં આવતું નથી. પાઈને એમને રહેવા દેવામાં આવે છે અને બાકીના અંકોનું કંઈ સાદુરૂપ જો શક્ય બનતું હોય તો જ સાદુરૂપ આપવામાં આવે છે. તો આ છે અંશમાંથી રેડિયનમાં. હવે આપણે બીજા નંબરનો પ્રશ્ન જે વિરુદ્ધ પ્રકારનો છે. રેડિયનમાંથી અંશમાં જવું હોય એમાં વધારે ગણતરીમાં થોડીક ધ્યાન રાખવાની જરૂર હોય છે, કેમ કે એમાં ગણતરી થોડીક આના કરતા મુશ્કેલ હોય છે. 6 રેડિયન ને અંશમાં ફેરવવા માટે હવે અહીંયા આની જેમ કોઈ બે એકમમાં ખૂણો નથી, એક જ પૂર્ણાંક છે 6. તો રેડિયનમાંથી અંશમાં ફેરવવા માટે આપણે જાણીએ છીએ અહીંયા પાઈ બાય 180 વડે ગુણ્યા, તો હવે એના ઊંધા એટલે કે 180 બાય પાઈ વડે ગુણવાના રહેશે. તો 6 ગુણ્યા 180 બાય પાઈ. હવે અંશના માપમાં ખૂણામાં ક્યાંય પાઈ આવતો હોતો નથી, અંકો જ હોય છે. તો અહીંયા આપણે પાઈનું મૂલ્ય આપણે મૂકીશું 22/7. તો 6 ગુણ્યા 180 છેદમાં 22/7. છેદનો છેદ 7 જશે અંશમાં, તો 7 આપણે લખશું ઉપર. હવે 2 વડે ભાગ ચાલે એમ છે, તો 3 દુ 6 અને 11 દુ 22 ગુણાકાર કરતા 0 24 540 ગુણ્યા 7/11. અંશમાં હજી પણ ગુણાકાર પૂરો કરતા 0 28 35 ને 2 37. હવે મિત્રો, આ ગુણોત્તર આપણે રહેવા દેવાનો નથી, અને ભાગાકાર કરી અને પોઈન્ટ સિવાય ના ગુણોત્તરમાં, એટલે કેવી રીતે, તો અહીંયા આગળ આપણે સાઈડમાં ભાગાકાર કરીએ. 11 ભાગ્યા 3 7 8 0 11 તરી 33 વધ્યા 4 48 11 ચોક 44 વધ્યા 4 શૂન્ય નીચે ઉતારતા 40 11 તરી 33 વધ્યા 7. હવે પોઈન્ટમાં જવાબ ન લાવતા જે આપણે ભાગફળ મળ્યું છે 343, એ આખા અંશ છે 343 અંશ, અને બાકીનો જે એક અંશ કરતા નાનો ખૂણો મળે છે તેને ગુણોત્તરમાં લખતા શેષ ભાગ્યા ભાજક. તો 7/11 અંશ આટલો અપૂર્ણાંક અંશ મળે છે. હવે આપણે જાણીએ છીએ કે અંશ કરતા પણ નાના એકમો છે ખૂણા માટે. તો આને હજી જવાબને વધારે ચોકસાઈમાં મેળવવા માટે આ અપૂર્ણાંક ભાગનું આપણે સાદુરૂપ આપીશું, એટલે કે 343 અંશ આખા, અને આને નાના એકમમાં ફેરવીશું. હવે આનાથી નાનો એકમ છે મિનિટ. આપણે હમણાં જોયું કે 60 મિનિટ એટલે 1 અંશ થાય. તો આ ગુણોત્તરને 60 વડે જો ગુણવામાં આવે તો આનો એકમ અંશમાંથી મિનિટમાં રૂપાંતર પામે છે, એટલે કે 7 ગુણ્યા 60 છેદમાં 11. પણ હવે આની ઉપર એક ડેશ, એટલે કે આ ગણાશે મિનિટ. તો હવે આગળ સાદુરૂપ આપીએ તો 343 અંશ 7 6 42 એટલે કે 420/11 મિનિટ. તો હવે પાછો ફરી એકવાર ભાગાકાર કરશું આપણે 11/420. તો 11 તરી 33 વધ્યા 9 શૂન્ય નીચે ઉતારતા 90 11 88 વધ્યા 2. પોઈન્ટમાં જવાબ લાવવાનો નથી. હવે પૂરેપૂરા જે મિનિટો મળી એ છે 38. તો આપણે અહીંયા લખી શકીએ 343 અંશ 38 મિનિટ, અને જે ગુણોત્તર વધ્યો 2/11 એ પણ છે મિનિટમાં જ, પણ આખી મિનિટ નથી, એનો અપૂર્ણાંક ભાગ છે. તો હવે આનાથી આગળ હજી પણ સેકન્ડમાં જે નાનામાં નાનો એકમ છે ખૂણા માપવાનો, તેમાં આપણે આને ફેરવીએ તો 343 અંશ 38 મિનિટ
અને 2/11 જે મિનિટ હતી એને હજી આનાથી નાના એકમ સેકન્ડમાં ફેરવવા માટે 60 વડે ગુણતા તો આની પર આવી જશે હવે ડબલ ડેશ એટલે કે સેકન્ડ. તો 343 અંશ 38 મિનિટ અને 60 દુ 120/11 સેકન્ડ. હવે આ ભાગાકાર કરવામાં આવે તો 343 અંશ 38 મિનિટ અને 10.9 આશરે જેટલી સેકન્ડ મળે છે. પણ ખૂણો ક્યારેય પોઈન્ટમાં લખાતો ન હોવાથી આપણે એને સાદું ન આપતા 10.9 ની જગ્યાએ આશરે 11 સેકન્ડ બાજુમાં આપણે લખવું પડે કે આશરે અથવા લગભગ. તો 6 રેડિયન એ અંશમાં ફેરવતા 343 અંશ 38 મિનિટ અને 11 સેકન્ડ જેટલો ખૂણો બને છે. તો આ રૂપાંતરણની રીત છે એ અગત્યની રીત છે, બોર્ડની પરીક્ષા લક્ષી ખૂબ જ અગત્યની હોવાથી આના સાદું રૂપમાં થોડું ધ્યાન વધારે આપવું. ચાલો આગળ ત્રીજો પ્રશ્ન છે કે એક ઘડિયાળનો મિનિટ કાંટો 1.5 સેન્ટીમીટર જેટલો લાંબો છે. મતલબ કે મિત્રો એ ઘડિયાળના કાંટાની લંબાઈ ની રીતે ત્રિજ્યા આપવામાં આવી છે. ધારો કે કોઈ ઘડિયાળનો મિનિટ કાંટો છે, એની લંબાઈ છે 1.5 સેન્ટીમીટર. હવે આ મિનિટ કાંટો 40 મિનિટમાં કેટલું અંતર કાપશે તે આપણે શોધવાનું છે. ધારો કે ઘડિયાળમાં અત્યારે કાંટાની સ્થિતિ છે 3 પર, તો 40 મિનિટ બાદ આ કાંટાની સ્થિતિ 7 પર આવે, આપણે સૌ જાણીએ છીએ. તો આ ખૂણો થશે કુલ આ મિનિટો છે 40 મિનિટ જેટલો સમય. તો સૌથી પહેલા આપણે આ ખૂણો શોધવો પડે કે કેટલો ખૂણો આ ઘડિયાળના કાંટાએ અવરોધ કર્યો ઘડિયાળના ડાયલ પર. તો આપણે જાણીએ છીએ કે 1 મિનિટમાં ઘડિયાળમાં કોઈ પણ ખૂણો 6 અંશનો ખૂણો, કોઈ પણ કાંટો 6 અંશનો ખૂણો આંતરે છે. તો 1 મિનિટમાં 6 અંશ જેટલો ખૂણો આંતરવામાં આવે તો 40 મિનિટમાં કેટલો ખૂણો મિનિટ કાંટો બનાવશે? તો 40 ગુણ્યા 6 એટલે કે 240 અંશ જેટલો આખો ગુરુ કોણ બનાવે છે. તો 240 અંશ ને હવે આપણે ફેરવીશું રેડિયનમાં. તો 240 ગુણ્યા π/180. 6 ના આ ગુસાઅ છે તો 6 વડે ભાગ ચલાવતા 6 ચોક 24 6 તરી 18 એટલે કે 4π/3 રેડિયન. આટલો ખૂણો રેડિયન એકમમાં બને છે. હવે ખૂણો મળી ગયા બાદ આપણે અંતર શોધવું છે. અંતર એટલે કે 3 થી લઈને 7 સુધીની વૃત્તીય લંબાઈ, વક્રીય લંબાઈ એને કહેવાય છે વૃત્તીય લંબાઈ. એટલે કે આ ચાપ છે. તો ચાપ માટેનું સૂત્ર છે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. હવે આપણે આ ચાપનું માપ જ શોધવાનું છે કે આની કેટલી લંબાઈ છે. તો ચાપને કરતા બનાવીએ. અહીંયા ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. તો ખૂણો આપણને મળ્યો છે 4π/3 ગુણ્યા ત્રિજ્યા. ત્રિજ્યા એટલે કે મિનિટ કાંટાની લંબાઈ 1.5 સેન્ટીમીટર 1.5. હવે અહીંયા પાઈનું મૂલ્ય મૂકી દઈએ. પાઈનું મૂલ્ય જો સૂચના આપેલી છે 3.14 લેવું. તો 4 ગુણ્યા 3.14 છેદમાં 3 ગુણ્યા 1.5. હવે આ 3 એ 1.5 એટલે કે દોઢના બમણા છે. તો ભાગ ચલાવતા 1.5 ગુણ્યા 2 થશે 3 અને 2 દુએ 4. તો 2 ગુણ્યા 3.14 એટલે કે 2 ચોક 8 એકા 2 પોઈન્ટ 2 તરી 6. 6.28 સેન્ટીમીટર જેટલું અંતર આ મિનિટ કાંટો ઘડિયાળમાં આંતરશે. તો મિત્રો આ રીતે આપણે સમય આધારે કેટલું અંતરે ઘડિયાળનો કાંટો કાપે છે અથવા
અંતર આપ્યું હોય તો એ કાંટો કેટલો ખૂણો બનાવે છે, અથવા ખૂણો અને અંતર આપ્યું હોય તો એ કાંટાની મિનિટ કાંટા કે કલાક કાંટાની કેટલી લંબાઈ છે એ જાણી શકાય છે. મતલબ જે ત્રણ રાશિઓ આ સૂત્ર સાંકળે છે એમાંથી કોઈ પણ બે આપવામાં આવી હોય તો ત્રીજી મેળવી શકાય છે. પણ સૌથી જરૂરી વાત એ છે કે ખૂણાને અંશમાં ન રાખતા રેડિયનમાં ફેરવી અને ત્યારબાદ જ ગણતરી કરવી, નહીં તો જવાબ ખોટો આવી શકે છે. ચલો એના પછી નંબર 4, બે ભિન્ન વર્તુળોમાં સમાન લંબાઈના ચાપ. મતલબ કે બે વર્તુળોની ત્રિજ્યા અલગ અલગ છે, નાના મોટા વર્તુળો છે, પણ એમના પર ચાપ છે એ સમાન લંબાઈના છે. ઓકે, લંબાઈ છે કેટલી છે એ આપી નથી, અને એ ચાપ કેન્દ્ર આગળ અનુક્રમે 65 અંશ અને 110 અંશના ખૂણા બનાવે છે. તો ધારો કે કોઈ ચાપ 65 એટલે કે લઘુકોણ છે, તો પ્રથમ વર્તુળમાં 65 અંશનો ખૂણો આ ચાપ બનાવે છે. એટલી જ લંબાઈનો ચાપ. હવે વર્તુળમાં જો ખૂણો મોટો છે, ચાપની લંબાઈ એટલી જ રાખવાની, પણ ખૂણો મોટો બનાવે એનો મતલબ કે આ વર્તુળ નાનું હશે તો જ એ 90 કરતા ખૂણો વધી જાય છે. કેમ કે ચાપની લંબાઈ તો એટલી જ રાખવાની છે મિત્રો. તો ખૂણો 110 એટલે કે 90 કરતા મોટો ગુરુકોણ. ખૂણાનું માપ છે 110. હવે કેટલાક સંકેતો આપી દઈએ. આપણે જે સૂત્ર જોયું હમણાં કે ખૂણોનું સંકેત છે થીટા. સામાન્ય રીતે ખૂણો બરાબર ચાપ એટલે કે L ભાગ્યા ત્રિજ્યા એટલે કે R, અને આ થીટા છે ખૂણો. હવે અહીંયા બે ભિન્ન વર્તુળો હોવાથી બેની ત્રિજ્યા પણ ભિન્ન હોવાથી બે સંકેત અલગ આપી દઈએ. ધારો કે આની ત્રિજ્યા છે R1 જેટલી, આની ત્રિજ્યા છે R2 જેટલી. આપણે પ્રશ્નમાં બે ત્રિજ્યાઓનો ગુણોત્તર જ શોધવાનો છે, એટલે કે R1 જેમ R2 અથવા R1 upon R2. હવે ચાપની લંબાઈ સમાન કીધી છે, તો અહીંયા છે L, એટલી જ લંબાઈ છે L. એમાં L1 કે L2 નહીં આપીએ કેમ કે ચાપની લંબાઈ બે સરખી છે. તો હવે આના પરથી અને ખૂણા આપેલા છે θ1 θ2. આ 65 અંશને કહી દઈએ આપણે θ1, 110 અંશને કહી દઈએ θ2. તો હમણાં આપણે ગયા પ્રશ્નમાં જોયું તેમ ખૂણાઓને અંશમાં ન રાખતા રેડિયનમાં ફેરવવાનું અને પછી ગણતરી કરવાની રહે છે. તો પ્રથમ વર્તુળનો ખૂણો θ1 છે, એને રેડિયનમાં ફેરવવા માટે આપેલા ખૂણાનું મૂલ્ય 65 ગુણ્યા રેડિયનમાં ફેરવવા π/180 વડે ગુણતા 5 વડે ભાગ ચાલે છે, 13 × 65, નીચે 5 વડે ભાગતા 5 × 15 અને 5 × 6 = 30, એટલે કે 13π/36. એ રીતે બીજા વર્તુળનો ખૂણો છે θ2, 110 અંશ એટલે કે 110 ગુણ્યા π/180. તો અહીંયા 0 0 વડે ભાગ ચાલે છે, 0 0 કેન્સલ, 11π/18. ચલો હવે સૂત્રને સરખાવીએ. પ્રથમ વર્તુળ માટે નો આ સૂત્ર મુજબ સમીકરણ થાય છે. ચાપને જો કરતા બનાવીએ તો L બરાબર θ1 ગુણ્યા R1. θ1 છે 13π/36 ગુણ્યા પ્રથમ વર્તુળની ત્રિજ્યા જે છે R1. એ જ રીતે બીજા વર્તુળમાં પણ આ સૂત્ર લાગુ કરતા L ને કરતા બનાવતા L બરાબર θ2 ગુણ્યા R2. θ2 ગુણ્યા R2 એની ત્રિજ્યા. θ2 છે 11π/18 ગુણ્યા R2 જે આપણને ખબર નથી. હવે આ બંને ચાપની લંબાઈઓ તો સરખી છે વર્તુળમાં, તો બંને સમીકરણને એકબીજા સાથે સરખાવતા અહીંયા થશે 13π/36 R1
ઇઝ ઇક્વલ ટુ 11 પાઈ બાય 18 R2. હવે અહીંયાથી આ R2 ને R1 ના છેદમાં લઈ જઈએ અને આ ગુણોત્તરને લઈ જઈએ સામે. તો અંશમાં હોય બરાબરની સામે જાય તો રાશિ મૂલ્ય છેદમાં જાય છે અને છેદમાં હોય સામે આવે તો અંશમાં આવે છે. તો અહીંયા થશે R1 ના છેદમાં R2 બરાબર અહીંયા છે 11 પાઈ બાય 18 ના છેદમાં આવશે 13 પાઈ બાય 36 એટલે કે 11 પાઈ છેદનો છેદ અંશમાં ગુણ્યા 36 અંશનો છેદ છેદમાં જશે એટલે કે 18 ગુણ્યા 13 પાઈ. તો ઇઝ ઇક્વલ ટુ પાઈ પાઈ કેન્સલ 18 દુ 36 11 દુ 22 ના છેદમાં 13 એટલે કે બંને વર્તુળોની ત્રિજ્યાઓનો ગુણોત્તર છે 22:13. તો આ રીતે બે ત્રિજ્યાઓનો ઓકે. તો મિત્રો હવે આનું સાદુરૂપ આપતા અંશનો છેદ 18 એ જશે છેદમાં એટલે કે નીચે અને છેદનો છેદ 36 એ આવશે અંશમાં એટલે કે ઉપર. હવે 18 દુ 36 બાય પાય કેન્સલ તો વધશે અંશમાં 11 ગુણ્યા 2 એટલે કે 22 અને નીચે છેદમાં વધશે 13. મતલબ કે બંને વર્તુળોની ત્રિજ્યાઓનો ગુણોત્તર 22:13 ના પ્રમાણમાં રહેલો છે. તો બે અજ્ઞાત ત્રિજ્યાઓ પરથી આપેલા ખૂણા અને સમાન ચાપ ધરાવતા વર્તુળોના ત્રિજ્યાઓનો ગુણોત્તર મેળવી શકાય છે. ચલો મિત્રો ત્યાર પછી પ્રશ્ન નંબર 5 કે આપણે જે ત્રિકોણમિતિનું મૂલ્ય કોષ્ટક જોઈ ગયા એના પર આધારિત બે પ્રશ્નો છે. તો એના માટે આપણને તે કોષ્ટક મોઢે હોવું જોઈએ. જો મૂલ્ય ન આવે તો પછી આવા પ્રકારના પ્રશ્નો ગણી શકાય નહીં. સૌથી પહેલું છે 3 sin pi by 6 sec pi by 3 minus 4 sin 5 pi by 6 into cot pi by 4 નું મૂલ્ય કેટલું છે તે જાણવાનું છે. તો મૂલ્ય કોષ્ટક પરથી 3 sin pi by 6 pi by 6 એટલે 30 અંશ તો sin 30 એટલે કે 1/2 sec pi by 3 sec નું મૂલ્ય સીધું યાદ ન હોય તો એ cos નું વ્યસ્ત છે 1 ના છેદમાં cos pi by 3 pi by 3 એટલે 60 અંશ cos 60 અંશ એટલે કે 1/2 તો એનું વ્યસ્ત એટલે કે 2 માઈનસ 4 sin. હવે આ ખૂણો છે એ આપણે ડાયરેક્ટ જાણીતો નથી તો આપણે આને થોડુંક સાદું આપી શકીએ કે 5 પાઈ છે તેની જગ્યાએ 6 પાઈ માઈનસ પાઈ છેદમાં 6 અને cot પાઈ બાય 4 નું મૂલ્ય છે 1 2 કેન્સલ 3 માઈનસ 4 sin છેદ છૂટા પાડતા 6 પાઈ ભાગ્યા 6 એટલે કે પાઈ માઈનસ પાઈ બાય 6 is equal to 3 minus 4 sin. હવે પાઈ માઈનસ આ પ્રકારનું સૂત્ર આપણે છેલ્લા વિડિયોમાં જોઈ ગયા. પાઈ માઈનસ થીટા હોય તો બીજું ચરણ, બીજા ચરણમાં sin ધન છે તો આપણે અહીંયા સીધું લખી શકીએ sin pi by 6. હવે 3 minus 4 into sin pi by 6 એટલે sin 30 1/2 એટલે કે 3 minus 2 એટલે કે 1. તો આ પ્રશ્નનું મૂલ્ય છે 1. એવી રીતે છેલ્લો પ્રશ્ન નંબર 6 sin square pi by 6 plus cos square pi by 3 minus tan square pi by 4 નું મૂલ્ય -1/2 છે તેમ સાબિત કરો. તો સૌથી પહેલા sin pi by 6 એટલે કે sin 30 1 ના છેદમાં 2 plus cos square pi by 3 pi by 3 એટલે 60 તો cos pi by 3 એટલે પણ cos 60 એટલે 1/2 જ થાય છે તો 1/2 minus tan pi by 4 એટલે 1 તો 1/2 square એટલે 1/4 1/4 minus 1 આ પ્રથમ બે પદોનો સરવાળો કરતા 1 plus 1 2/4 એટલે કે 1/2 minus 1 લસા લેતા 1 minus 2 ના છેદમાં 2 એટલે કે -1/2 સાબિત થાય છે. તો મિત્રો આ છે અગત્યના કેટલાક પ્રસ્તાવના સંભાવનાના દાખલા.
જે ખૂબ જ અગત્યના છે. આના પરથી જ આગળની થિયરીઓ આ પ્રકરણની ખૂબ સરળ પડે છે. અત્યાર સુધી જો સમજાઈ ગયું હોય તો એના પરથી જ છે. તો મિત્રો, આ સાથે જ આપને સૌને પાઠક સ્કૂલ અમરેલી વતી શુભેચ્છા પાઠવું છું. સ્ટે સેફ, સ્ટે હોમ. થેન્ક યુ.